Good morning, everybody. Second SEM, BCom, right? Welcome to all. Today we are going to discuss our syllabus. આજે આપણે આપણો સેકન્ડ સેમનો બિઝનેસ કોમ્યુનિકેશનનો સિલેબસ આપણે ડિસ્કસ કરીએ છીએ. And from then onwards we will continue to our regular syllabus. Okay, so syllabus is very regular. It's very easy also. આપણે જે ફર્સ્ટ સેમમાં જે સ્ટાઇલ હતી સિલેબસની એ જ સ્ટાઇલ ફરીથી રિપીટ થાય છે. આપણે એને એક વખત ફરીથી ચેક કરી લઈએ. ઓકે, અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે પાછો આપણે કન્ટિન્યુઅસ આપણો સિલેબસ છે એ ચાલુ રાખશું, રાઈટ? સો I am sharing the screen. You all have to keep your eye on screen. Okay. You can see the syllabus on screen. Okay. SAM 2 BCom credits 3. Its title of the paper is Business Communication 2. Paper number is BCom CC 204. Subject code is 23125. As you know, our total paper will be of 100 marks, but in exam you have to write 70 marks. Okay, 4 units. First and second units of 18 marks. You see, this is first unit, 18 marks. This is second unit, 18 marks. Then third and fourth, 17 marks and 17 marks. Okay, so total it will become 70 marks. Okay, so as I just said, the syllabus is very regular. બહુ જ easy છે syllabus. અને મજાની વાત તો એ છે કે યુનિટ 1 જે છે એ આપણે જે સેમ 1 માં યુનિટ 1 માં જે ડિસ્કશન કર્યું હતું એ જ બધું ફરીથી રિપીટ થાય છે, તમારી સામે આવે છે. તો એકચ્યુઅલી હું તો એવું કહું કે આપણે યુનિટ 1 તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, રાઈટ? ડુ યુ રિમેમ્બર મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ of types of communication, फायदा गैरफायदा, upward communication, downward communication, merits and demerits, मतलब advantages and disadvantages. What are the advantages and what are the disadvantages of these channels? આપણે બધી જે channels શીખ્યા હતા, upward channels, downward channels, okay, horizontal communication, grapevine, બરાબર? તો the first unit is about these channels that we have already discussed in the first SEM. Okay, yet we will revise it, no problem. Then we will discuss barriers to communication. You might be remembering there are 4 main types of barriers: physical barriers, mechanical barriers, socio-psychological barriers, right? Cross-culture barriers. Then how to overcome these barriers? Okay, मतलब के બધા barriers છે ને solve કેવી રીતે કરવાનું. Okay, in short, our unit 1 is totally repetition. Channels and barriers are repeated again that we have studied in first sem. આપણે first sem માં study કર્યું જ છે already. Okay, તો એ ખાલી repetition છે. It is of 18 marks and 18 marks છે. Now let's go to unit 2. હવે આપણે unit 2 ની વાત કરીએ. Okay, ચલો, તમને બધાને યાદ હશે કે આપણે સેમ 1 માં આપણે લેટર રાઇટિંગ શીખ્યા હતા આપણે. ઓકે, કે ભાઈ એક બિઝનેસ લેટર હોય એનું ફોર્મેટ કેવું હોય, યાદ આવે જ ને? હેડિંગ છે, ડેટ કેવી રીતે લખવાની, ઇનસાઇડ એડ્રેસ કોને કહેવાય, સેલ્યુટેશન કોને કહેવાય. ઓકે, પછી આપણે વાત કરતી બોડી ઓફ ધ લેટરની, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, ડેઝિગ્નેશન, કેટલી બધી અંદર ઓલમોસ્ટ 12 જેટલા પાર્ટ્સ હતા. એ દરેકનું લોકેશન ક્યાં હોય લેટરની અંદર એ પણ આપણે ડિસ્કશન કર્યું હતું, રાઈટ? તો લેટર કેવી રીતે લખાય એ આપણે ડિસ્કસ કર્યું હતું, કઈ કઈ મેટરનું ધ્યાન રાખવાનું,
લેટર કેવું એ પણ આપણે વાત કરી હતી. અને પછી આપણે લેટર્સ ઓફ ઇન્ક્વાયરી અને લેટર્સ ઓફ કોટેશન આપણે સ્ટડી કર્યા હતા. યાદ આવે જ ને બધાને? ઓકે. ઇન સેકન્ડ સેમ આપણે થોડા એક સ્ટેપ આગળ જઈશું. આપણી પાસે યુનિટ 2 માં છે ઓર્ડર લેટર્સ એન્ડ ધ રિપ્લાયસ, મતલબ પ્લેસિંગ એન ઓર્ડર, ઓર્ડર આપતા પત્રો. ચલો મને કોઈ XYZ પેલો છે વેપારી, એનું મને કોટેશન ઓકે લાગ્યું, મને એની બિઝનેસ ટર્મ્સ ઓકે લાગી, મને એની બિઝનેસ ટર્મ સુટેબલ લાગી, તો હવે હું ડિસાઈડ કરું કે ઓકે હવે હું ફાઇનલી આ વેપારીને ઓર્ડર આપીશ. તો આઈ વિલ રાઇટ હિમ અ લેટર. હું એને એક લેટર લખીશ જેમાં હું એને કહીશ કે ભાઈ અમને તમારું કોટેશન મળ્યું છે, પ્રાઇસ લિસ્ટ મળ્યું છે, અમને તમારી બિઝનેસ ટર્મ્સ ઓકે લાગી છે, તો અમે તમને આ સાથે નીચે જણાવેલ વસ્તુ માટે ઓર્ડર્સ આપીએ છીએ. અગર અમને તમારી સર્વિસ સારી લાગશે તો અમે ફ્યુચરમાં પણ તમને રેગ્યુલર અને મોટા ઓર્ડર્સ આપશું. ઓકે, એવું કરીને આપણે આખો લેટર લખશું. સો ધીસ ઇઝ ધ લેટર ઓફ પ્લેસિંગ એન ઓર્ડર. આપણે ઓર્ડર પ્લેસ કરતો લેટર, ઓર્ડર આપતો પત્ર આપણે લખવાના છે, શીખવાના છે. ઓકે ઓકે. અચ્છા, પ્લેસિંગ ઓફ એન ઓર્ડર, પછી એકનોલેજમેન્ટ ઓફ એન ઓર્ડર. સામેનો વેપારી છે ને એ આપણને એકનોલેજમેન્ટ આપશે કે ભાઈ ઓકે અમને તમારો ઓર્ડરનો પત્ર મળી ગયો છે, અમે તમને વેલકમ કરીએ છીએ અમારા કસ્ટમર તરીકે, અમે તમને બેસ્ટ સર્વિસની શ્યોરિટી આપીએ છીએ. ઓકે, તો એકનોલેજમેન્ટ. પછી પાર્શિયલ એન્ડ ફૂલ એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર. પાર્શિયલ અડધું પડધું અને ફૂલ એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર મતલબ આપણા ઓર્ડર પ્રમાણે સામેનો વેપારી છે એ આપણો ઓર્ડર છે પેક કરીને આપણને મોકલી દે. બટ સમટાઈમ્સ ઇટ હેપન્સ કે આપણે 100 પીસ મગાવ્યા હોય, એની પાસે 50 પીસ છે એ હાજર સ્ટોકમાં હોય અને બાકીના છે આપણને થોડા દિવસ પછી મોકલવાનો હોય, તો એ ટાઈપનું પણ એ આપણને ઓર્ડર્સ એ આપણને રિપ્લાય આપશે કે અત્યારે અમે તમને 50 પીસીસ મોકલ્યા છે, 50 પીસીસ અમે તમને 3 ડેઝ પછી મોકલી આપશું. ઓકે, સો પાર્શિયલ એન્ડ ફૂલ એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર્સ. પછી ડિમાન્ડિંગ એક્સટેન્શન ઓફ ટાઈમ ટેબલ, ટાઈમ લિમિટ, સોરી, ડિમાન્ડ ઓફ એક્સટેન્શન ઓફ ટાઈમ લિમિટ ફોર ઓર્ડર એક્ઝિક્યુશન. આપણે જ્યારે ઓર્ડર આપ્યો હોય ત્યારે આપણને પેલા સામેના વેપારી આપણને કીધું હોય, પ્રોમિસ આપ્યો કે ઓકે અમે તમને 15 ડેઝમાં તમારો ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપશું. બટ એની હાઉ he is not able to send your goods within the given time limit. આપણે કીધેલી ટાઈમ લિમિટમાં આપણને મોકલી શકે એમ ન હોય. ઘણા બધા રીઝન્સ હોય એની માટે, જેમ કે એની ફેક્ટરીમાં આગ લાગી જવી, અચ્છા એના વર્કર્સ છે બધા હડતાળ પર ઉતરી ગયા હોય અને આવા કોઈ કારણસર એ આપણને કીધેલા સમયમાં માલ મોકલી શકે એમ ન હોય, તો એ શું કરશે, આપણી પાસે થોડો વધારાનો સમય માંગશે કે ભાઈ ઓકે અમે તમને 15 ડેઝમાં માલ મોકલી આપવાનું કીધું હતું, પણ આવા કારણસર અમે તમને કીધેલા સમયમાં માલ મોકલી શકીએ એમ નથી, તો તમે અમને થોડો વધારે ટાઈમ આપો. ઓકે. પછી સબસ્ટિટ્યુટ ઓફર્સ. હું XYZ કંપનીની કોઈ વસ્તુ એની પાસે ડિમાન્ડ કરું અને બાય ચાન્સ એની પાસે XYZ કંપનીની વસ્તુ નથી પણ ABC કંપનીની વસ્તુ છે, તો એ મને કહેશે કે સર તમે XYZ કંપનીની વસ્તુનો ઓર્ડર આપ્યો હતો પણ એના બદલે અમારી પાસે ABC કંપનીની વસ્તુ છે, ખૂબ સારી ક્વોલિટી છે, એનો રેટ પણ વ્યાજબી છે, તમે એક વખત ટ્રાય કરો, અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને પસંદ આવશે જ. બરાબર? તો ધીસ ઇઝ કોલ્ડ ઓફર સબસ્ટિટ્યુટ. પછી કેન્સલેશન ઓફ એન ઓર્ડર, ઓર્ડર કેન્સલ કરતા પત્રો. ઘણા બધી વખત એવું બનતું હોય કે આપણે ઓર્ડર આપ્યા પછી કેન્સલ કરવા પડતા હોય, રાઈટ? એ આપણે જ્યારે લેટર્સ ડિસ્કસ કરશું ત્યારે હું તમને એના બધા રીઝન સમજાવીશ. બટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે કીધેલા સમયમાં આપણે માલ ન મોકલે, ઓકે, અને આપણે ઇન્ક્વાયરી કરીએ તો એનો જવાબ પણ ના આપે, તો આવા સમયે આપણે ઓર્ડર કેન્સલ કરવો પડે. There are so many reasons for cancelling our orders. Okay, so unit 2 is about the letters placing orders, letters of placing orders. બરાબર? 18 માર્ક્સ નું છે, બહુ જ સિમ્પલ છે, બહુ ઈઝી છે, બહુ મજા આવે એવું યુનિટ છે. અચ્છા, યુનિટ 3 is about also letter writing. એમાં બી આપણે લેટર રાઇટિંગ કરવાનું છે. ઓકે, એની અંદર આપણી પાસે 3 પાર્ટ્સ છે. આપણી પાસે એમાં 3 પાર્ટ્સ છે, A, B ને C.
કમ્પ્લેન્ટ્સ એન્ડ એડજસ્ટમેન્ટ લેટર્સ, મતલબ કે આપણે લેટર્સ છે એની આપણે કોઈ બાબતની કમ્પ્લેન્ટ્સ હોય તો આપણે કમ્પ્લેન્ટ કરતો લેટર છે આપણે કમ્પ્લેન કરતો લેટર આપણે લખવો પડે. ઓકે, સો ઇટ ઇઝ ધ લેટર ઓફ કમ્પ્લેન્ટ. સામેનો વેપારી છે આપણી માફી માંગતો, સમાધાન કરતો પત્ર મોકલશે આપણને. ઓકે, તો ઇટ ઇઝ ધ લેટર ઓફ એડજસ્ટમેન્ટ. રાઈટ. ચલો, કલેક્શન લેટર્સ. કલેક્શન લેટર્સ ને પ્યોર ગુજરાતીમાં આપણે કહેશું ઉઘરાણીના પત્ર. આપણે જ્યારે એને આપણને ઓર્ડર આપ્યો હોય ત્યારે આપણને એને કીધું હોય કે અમે તમને 15 ડેઝમાં તમને પેમેન્ટ કરી આપશું. આપણે એના પર ટ્રસ્ટ રાખીએ સામેના માણસ પાસે અને આપણે એને માલ મોકલી આપીએ. હવે 15 ડેઝની ટાઈમ લિમિટ પૂરી થઈ જાય પણ એ પેમેન્ટ કરે નહીં. એના ઉપર બીજા 5-10 દિવસ વીતી જાય તો પણ એ પેમેન્ટ ન કરે, તો હવે આપણે એને પેમેન્ટ માટે રિમાઇન્ડર આપતો, પેમેન્ટ માંગતો આપણે એની પાસે લેટર લખવો પડે. ઓકે, કે ભાઈ તમારું ફલાણી તારીખનું ફલાણા નંબરનું ફલાણી રકમનું બિલ એક પેન્ડિંગ છે તો તમે પ્લીઝ એનું પેમેન્ટ છે વહેલી તકે કરી આપજો. આવો આપણે લેટર લખવો પડે. આવા જે લેટર્સ છે એ કેવા લેટર્સ કહેવાય? લેટર્સ ઓફ કલેક્શન અથવા કલેક્શન લેટર્સ કહેવાય. ઓકે, એના બી બધા સ્ટેજીસ છે. જેમ કે પહેલી વાર આપણે ખાલી પોલાઇટ રિક્વેસ્ટ કરીએ, સ્ટેટમેન્ટ મોકલીએ એકાઉન્ટનું, પછી આપણે એને રિમાઇન્ડર આપીએ ફરીથી, બરાબર. પછી પાછું આપણે ઇન્ક્વાયરી કરીએ કે ભાઈ શું થયું પેમેન્ટનું, પછી આપણે અપીલ કરીએ, અર્જન્સી છે, પછી આપણે વોર્નિંગ આપીએ લીગલ એક્શનની. ઓકે, સો યુનિટ 3 એની અંદર આપણે 3 ટાઈપ્સના લેટર છે. કમ્પ્લેન્ટ્સ અને એડજસ્ટમેન્ટ લેટર્સ, બરાબર. પછી કલેક્શન લેટર્સ, બરાબર. એટલે કમ્પ્લેન્ટના લેટર્સ અને એડજસ્ટમેન્ટના લેટર્સ ને કલેક્શનના લેટર્સ. ઓકે, યુનિટ 4 જે છે એ આપણે 11th-12thમાં જે સ્ટડી કરેલું છે એપ્લિકેશન રાઇટિંગ, એ જ અહીંયા ફરીથી રિપીટ થાય છે. એપ્લિકેશન ફોર જોબ. તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું અથવા તો તમે એકેડેમિક ક્વોલિફિકેશન મેળવી લીધી, હવે તમે શું કરવા માંગો છો? જોબ કરવા માંગો છો. તો તમને કોઈ સીધું જોબ પર નહીં રાખે. તમારે શું કરવું પડશે? પહેલા તો એપ્લિકેશન મોકલવી પડશે, તમારી ડિટેલ્સ જણાવવી પડશે. એ લોકો તમારી એપ્લિકેશનને ચેક કરશે. તમે અગર બધી રીતે ફિટ બેસો છો એ પોસ્ટ માટે, ધેન ઓનલી દે વિલ કોલ યુ ફોર ઇન્ટરવ્યુ. એ લોકો તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. ઓકે, તો આપણી એપ્લિકેશન છે એ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો in this 4th unit we have to study about the application writing. આપણે એપ્લિકેશન રાઇટિંગ વિશે સ્ટડી કરશું. સોલિસિટેડ એપ્લિકેશન, અનસોલિસિટેડ, બરાબર. બાયોડેટા કેવી રીતે તૈયાર કરવાનો, રિઝ્યુમ કેવું હોય અને સીવી કેવી હોય, બરાબર. કરિક્યુલમ વાયટ. તો 4th unit is about application writing. It is also of 17 marks. તો જુઓ, ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ છે 18 માર્ક્સનું છે ને, જુઓ સોરી 18 માર્ક્સનું, ફર્સ્ટ સેકન્ડ યુનિટ બી 18 માર્ક્સનું, બરાબર. પછી થર્ડ 17 માર્ક્સ અને ફોર્થ 17 માર્ક્સ. રાઈટ. આપણું ફર્સ્ટ યુનિટ જે છે એ રિપીટ થાય છે સેમ 1માં જે હતું એ ચેનલ્સ ઓફ કમ્યુનિકેશન અને બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. યુનિટ 2 છે એ ઓર્ડર લેટર્સ છે, પ્લેસિંગ ઓર્ડર્સ, કેન્સલિંગ ઓર્ડર્સ. યુનિટ 3 છે એમાં કમ્પ્લેન્ટ ઓર્ડર્સ, એડજસ્ટમેન્ટ લેટર્સ, કમ્પ્લેન્ટ લેટર્સ, એડજસ્ટમેન્ટ લેટર્સ ને કલેક્શન લેટર્સ છે. અને યુનિટ 4 છે એ છે એપ્લિકેશન રાઇટિંગ છે. ઓકે, તો ધીસ વોઝ ધ સિલેબસ ઓફ સેકન્ડ સેમ. આપણે સેકન્ડ સેમમાં આટલું આપણે ડિસ્કસ કરવાનું છે. આઈ હોપ કે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે આખો સિલેબસ, બરાબર. તો ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ કન્ટિન્યુ. આ બધા લેક્ચર્સ છે એ આપણે ડિજિટલી આપણે યુટ્યુબ ચેનલ અને ગૂગલ ક્લાસરૂમમાં બી અપલોડ કરશું. કદાચ કોઈને લેક્ચર અટેન્ડ ના થયું હોય તો દે કેન રિવાઇઝ ફ્રોમ ધેટ. ઓકે, સો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરશું. ટિલ ધેન, બાય, સી યુ ઓલ, ટેક કેર.